ગુડ મોર્નિંગ માય ડિયર ફ્રેન્ડ્સ. આજે આપણે જે લેસન છે કદાચ પીપર ધ ફેન્ટમ પેટ એટલે કે એક ભ્રામક પ્રાણી. અને ઘણી વખત તમારી હાથે પણ આવી ઘટના બનતી હોય કે ક્લાસમાં એકાદ વધારે ઓવર સ્માર્ટ હોય ને તો આપણે એને કઈ રીતે રસ્તા પર લાવી શકીએ તેની વાત અહીંયા આપણને આપેલી છે. ધ સીન ઓપન ઇન ધ ક્લાસરૂમ. ક્લાસરૂમની અંદર દ્રશ્ય ખુલે છે મિત્રો. જેવો પડદો ખુલે તેવો ક્લાસરૂમ છે. ઇટ ઇઝ chaotic એટલે ઘોંઘાટિયું. મચ શાઉટિંગ એન્ડ ફ્લિંગિંગ ઓફ પેપર એન્ડ પેન્સિલ કે ઘણા બધા લોકો મિત્રો બૂમો પાડતા હતા. અમુક લોકો પેપર અને પેન્સિલ એકબીજાને મારતા હતા. ટીચર એન્ટર. શિક્ષક એન્ટર થયો. લુક હેલ્પલેસલી એટ ધ સીન્સ. શિક્ષકે જોયું કે શિક્ષક એને કાંઈ કરી શકે તેમ નહોતો. ધેન વોક ઇન અ બ્રેવલી વિથ અ સ્માઇલ. પછી એણે એક બહાદુરપૂર્વક પોતે એક સ્મિત સાથે એ વર્ગખંડની અંદર પ્રવેશ કરે છે. ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. અ મોમેન્ટ પોઝ ઇન અ એક્ટિવિટી. બાળકો બધા કૂદાકૂદ કરતા હતા. કોઈને ખબર નહીં હતી કે આજુબાજુની દુનિયામાં શું થઈ રહ્યું છે મને. અને એવા સંજોગોમાં પેલા શિક્ષકે કીધું કે ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન, અ મોમેન્ટ પોઝ ઇન અ એક્ટિવિટી. બાળકો પોતે બધા ઊભા રહી ગયા અને ક્ષણવાર માટે હવે શું કહે છે, ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા. એવું કહે છે કે મિસિસ ચાવલાને ગુડ મોર્નિંગ એવું છે. ધ કેઓસ કન્ટિન્યુઅસ. અને ઘોંઘાટ પાછો શરૂ થઈ જાય છે. એટલે બધા વિદ્યાર્થીઓ મિત્રો થોડી વાર માટે ઊભા રહી ગયા અને કીધું ગુડ મોર્નિંગ એમ અને મિસિસ ચાવલા એમ. અને એટલા બધા ઉત્સાહમાં હતા કે ટીચરનું નામ લઈ મૂક્યું એમ. એટલે બાળકો આખો જે લેસન છે તેની અંદર એવું આપેલું છે મિત્રો કે ક્લાસરૂમની અંદરનું વાતાવરણ કેવું હોય છે અને ઘણી વખત બચાવ પ્રવૃત્તિ કઈ રીતે કરી શકાય તેની વાત આપેલી છે. જો સ્ટુડન્ટ મેમ શું કહે છે, મેમ હા ને મેમ એવું કહે છે હા ને. લુક દે આર સ્ટીલિંગ માય થિંગ. મેમ જો ને આજે છે ને એ મારી આ બધી વસ્તુ ચોરી લઈ છે. સ્ટીલિંગ એટલે ચોરી કરવી. દે આર ઓલવેઝ સ્ટીલિંગ માય હા ને કે આ બધી વસ્તુ મારી ચોરી લઈ છે. એટલે શું થયું કે પેલા મેડમની સામે સારા બને એમ હા ને. એટલે કદાચ કોઈક ખોટી પ્રવૃત્તિ કરી લે બચી જાય. એટલે મેડમ કંઈ કહે તેના પહેલાં જ મેડમને શું કીધું, આ મારી આ વસ્તુ લઈ લઈ છે, તમે બિના લાવતા જરાઓ કરતા કે નહીં તેવું કહી રહેલો કે હા ને. સ્ટુડન્ટ નંબર 1 મેમ વોટ આર વી ગોઈંગ ટુડે કે આજે આપણે શું કરીશું. એક સ્ટુડન્ટે પૂછ્યું કે મેડમ આપણે આજે શું કરવાનું છે. સ્ટુડન્ટ નંબર 2 મેમ લેટ્સ ડુ સમથિંગ ફની મેમ હા ને. આજે આપણે શું કરીએ, કંઈક મજાનું કરીએ એમ હા ને. કંઈક મજા આવે તેવું કરીએ એમ હા ને. અને એની સૂચનામાં બધા જ લોકો મચ ચીયરિંગ એટ ધીસ સજેશન. ઘણા બધા બાળકોએ પોતે એમ કહેવાય ને કે ખુશીથી એમ કીધું કે ચાલો આજે આપણે કંઈક નવું કરીએ એમ હા ને. ટીચર નાવ ચિલ્ડ્રન ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ડોમેસ્ટિક એનિમલ. આજે આપણે શું કરીશું, પાલતુ પ્રાણીઓ વિશે ચર્ચા કરીશું એમ હા ને. હવે બાળકો ભણવાના મૂડમાં નહોતા અને પેલી બાજુ શિક્ષકને એમ કહે છે કે આપણે ડોમેસ્ટિક પ્રાણી વિશે ભણીશું. ઇમિડિયેટલી તરત જ ધ ક્લાસ ઇઝ રોક બાય ધ સ્ટોર્મ ઓફ પ્રોટેસ્ટ કે ક્લાસની અંદર જેટલા બી બાળકો હતા ને મિત્રો એ બધા બાળકોએ વિરોધ કર્યો. આખો વર્ગ વિરોધથી ખળબળ્યો ઉઠ્યો છે. એક્સપેક્ટ પિયા. હવે શું થયું, માત્ર પિયા નામની એક છોકરી હતી હુ સ્ટેન્ડ એન્ડ ચીયર. એ પોતે ઊભી થઈ ગઈ અને એણે તાળી પાડી. ક્લાસમાં એક જો આવો નમૂના મળી જાય ને મિત્રો તો આપણે જીવવા દઈએ જરાય નહીં એમ હા ને. પણ જોજો પિયા આખા ક્લાસને કેમની લલ્લું બનાવે છે એમ. સ્ટુડન્ટ નો દેટ્સ બોરિંગ એમ. બધા કહે છે કે ના આ બધું કેવું કંટાળાજનક છે એમ હા ને. શટ અપ પિયા, સ્ટોપ બિંગ એનિમલ ફોર વન્સ હા ને. કે ચૂપ થઈ જા એકવાર પ્રાણી બનવાનું બંધ કર એમ કહે છે અને સમજાવે છે કે આપણે આવું નથી કરવું. બાકી બધા નો મેમ નથિંગ અબાઉટ એનિમલ. આજે આપણે પ્રાણી વિશે કાંઈ જ નહીં હા ને. લેટ્સ ડુ સમથિંગ એલ્સ. આપણે બીજું કંઈક કરીએ એમ હા ને. પ્લીઝ લેટ્સ ગો ફોર અ પિકનિક. આપણે શું કરીએ, પિકનિક પર જઈએ એમ. બાળકને એમ ક્લાસમાં મજા આવતી ના હોય. થયું શું મિત્રો, આખા ક્લાસે ના પાડી અને છેલ્લે એક જ છોકરી હતી પિયા. એને ગમતું હતું બરાબર, આ ઇન્ટરેસ્ટનો વિષય છે તો એની સામે એમ થઈ ગયું કે પ્રોબ્લેમ્સ છે બરાબર. એટલે બધા બાળકો એમ કે અમે ના પડે તું રેડી કેમ થઈ. એટલે હવે પિયાની લોકો ફિરકી ઉતારવાનું જોજો. ટીચર ચિલ્ડ્રન ટુડે વી હેવ ટોક અબાઉટ ડોમેસ્ટિક એનિમલ એન્ડ જસ્ટ ટુ મેક ઇન્ટરેસ્ટિંગ. આજે આપણે બધા ભેગા થઈને પાલતુ પ્રાણીઓ વિશે જ વાત કરવાની છે અને આપણે એને રસપ્રદ બનાવીએ. ચાલો દરેક જણ લેટ સ્ટાર્ટ ઈચ અધર વન ઓફ યુ ટેલિંગ અસ અબાઉટ ધ પેટ્સ યુ મે હેવ એટ સમ અને કે
તમારા ઘરમાં કદાચ અને દરેક જણ કે દરેકના ઘરે કોઈને કોઈ પાલતુ પ્રાણી હશે તો એ પાલતુ પ્રાણી વિશે આપણે બોલવાનું શરૂ કરો અને પહેલો વાર આવે છે મિત્રો સમા, બરાબર. એટલે એમણે શું કર્યું કે પાલતુ પ્રાણીની ચર્ચા કરવાની, પણ જેના ઘરે જે પ્રાણી હોય તે બધા ઊભા થઈને વારાફરતી કહેવાનું, બરાબર. સમા નામની જે છોકરી હતી, સમાનો વારો આવ્યો. સમા, યસ, એઝ મોસ્ટ ઓફ યુ લકી વન્સ નો ધોઝ હુ હેવ બીન ટુ માય હાઉસ, બરાબર, કે કદાચ તમારામાંથી મોટાભાગના નસીબદાર જે કોઈ મારા ઘરે આવી ચૂક્યા હશે, જે લોકો મારા ઘરે આવ્યા ને બહુ નસીબદાર છે. આઈ ગોટ બંચ ઓફ રિયર અંગોરા રેબિટ્સ, બરાબર, કે મારી પાસે કેવું છે, દુર્લભ અંગોરા સસલા છે. સસલાની એક પ્રજાતિ છે જેને અંગોરા સસલા કહેવાય, કે એના ઘરે છે. they are very beautiful and they have their long soft fur. મિત્રો સસલું તમે જોયું હોય ને તો એ દેખાવા પણ સુંદર છે ને રૂંવાટી પણ એકદમ પોચી છે. સો પીપલ બ્રીડ ધેમ ફોર અ ફર એન્ડ મેક સ્વેટર, કે તેથી લોકો એનો સ્વેટર બનાવવા તે રૂંવાટી માટે પણ તેનો ઉછેર કરે, કે આપણે જે સ્વેટર પહેરીએ ને તેની અંદર પણ આ પ્રકારના જે ફર હોય એ વાપરવામાં આવેલા હોય છે, તો એના માટે પણ લોકો એનો ઉપયોગ કરે છે. યસ મેમ, they are really cute. પેલી વિદ્યાર્થીની કહે છે ખરેખર તે ખૂબ જ સુંવાળા છે. ધ ફર સોફ્ટ મેમ, કે એની જે રૂંવાટી છે ને અતિશય સુંવાળી છે. ટીચર, વેરી ગુડ સમા, હુ ઇઝ નેક્સ્ટ. એટલે કે સમાના ઘરે જે કંઈ બી સસલા હતા એમની વાત એ લોકોએ જાણી લીધી. હવે એ કહે છે કે ચાલો હવે પછી કોણ પોતે કહેશે. many hand wave in the air and their sound of me. અને એટલે ઘણા બધા બાળકોએ પોતાના હાથ ઉપર કર્યા અને કીધું મેમ. બાળકો ભણવાના મૂડમાં તો હતા જ નહીં, એટલે લોકો મોટે ચિલ્લાય છે. ટીચર, યસ રોહન. ટીચરે કીધું નામ આપ્યું, કોનું? રોહન, આઈ હેવ અ ફાયર કેસ ડોગ ઇન ધ હોલ વર્લ્ડ, અ રોટરવીલર. એવું કહે છે કે આખી દુનિયામાં સૌથી જે ખૂંખાર કૂતરો છે ને મારી પાસે, આખી દુનિયાનો સૌથી ખૂંખાર કૂતરો છે, એનું નામ છે રોટવીલર. હિઝ નેમ ઇઝ કિલર, બરાબર, કે તેનું નામ અમે કિલર પાડેલું છે. હી ઇઝ વેરી ડેન્જરસ ડોગ, આ દુનિયાનો સૌથી ભયંકર કૂતરો છે. અને બટ હી ઇઝ હાઈલી ટ્રેન, બરાબર, એ ખૂબ જ ઊંચી કક્ષાની તાલીમ પામેલો છે. એન્ડ સો ડઝ નોટ બાઇટ એની વન ઓફ અસ, અને એટલા માટે અમારામાંથી કોઈને પણ કરડતો નથી. એટલે એના ઘરે શું છે? રોટરવીલર એટલે કૂતરાની પ્રજાતિ છે. એનું નામ છે એ લોકો પાડેલું કિલર, અને સૌથી ડેન્જરસ છે, પણ એને ટ્રેનિંગ આપવામાં આવેલી છે, અને એટલા માટે કોઈને બાઇટ નથી કરતો. થેન્ક યુ કહે છે. નેક્સ્ટ બીજું કહે છે તો સ્ટુડન્ટ નંબર 2 જે હતો એવું કહે છે કે આઈ હેવ ગોટ અ પેર ઓફ ટ્વિન પર્શિયન કેટ. એના ઘરે પર્શિયન બિલાડીઓ છે. માય અંકલ દે આર વેરી રેર કલર. મારા અંકલ એવું કહ્યું છે કે તેનો રંગ ખૂબ જ દુર્લભ છે. આઈ હેવ ટુ બ્રશ ધેમ એવરી ડે. હું રોજ એને બ્રશથી સાફ કરવી પડે છે, અને હું એને રોજ બાથિંગ કરાવું છું. their names are silver and gold because they are so precious. કે હું એને એનું નામ શું છે? એકનું નામ સિલ્વર છે અને બીજીનું નામ શું છે? ગોલ્ડ છે, કારણ કે તે ખૂબ જ મૂલ્યવાન છે. અને આ રીતે દરેક બાળકો પોતપોતાની જગ્યા ઉપર ઊભા થાય છે અને અલગ અલગ પ્રાણીઓની વાત કરે છે. મિત્રો આખો એક સ્ટેજ ઉપર પરફોર્મ કરવામાં નાટક જેવું છે. ધ રેસ્ટ ઓફ ધ પ્રેઝન્ટેશન ટેક પ્લેસ ઇન અ માઇમ એઝ અ પિયા ગેટ્સ અપ, બરાબર. બાકીની રજૂઆત અભિનય દ્વારા થાય છે. અને પબ્લિક રાખોની જોતો તો મિત્રો પિયાની. કેમ? કારણ કે બાકી બધાને તો આ કરવું જ નહોતું, પણ પિયાના લીધે આ કદાચ થયું. કદાચ પિયા એ નિમિત્ત બની ગઈ. પણ જો હવે શું થાય છે? પિયા ગેટ્સ અપ, વોક્સ ડાઉન ટુ ધ સ્ટેજ ટુ ટોક ડાયરેક્ટલી ટુ ધ ઓડિયન્સ. શી ઇઝ ઇન ટ્રબલ. અને પિયા જેવી પોતે લોકોની સાથે વાત કરવા માટે સ્ટેજથી નીચે ઉતરી જાય છે. પિયા જેવી ઊભી થાય તેવો શ્રોતાગણ, બરાબર, કે નીચે આવી ગયો અને બાકીની રજૂઆતો સ્ટેજ ઉપર થાય છે. અને તે સમયે પિયા, પેલા બધા જે ઉપર હતા બધા નીચે આવી ગયા, અને પિયા સ્ટેજ ઉપર એકલી રહી ગઈ. હવે પિયાને ફેરકી ઉતારે જોજો. ટીચર, કમ ઓન પિયા, લેટ્સ હિયર અબાઉટ યોર પેટ. ટીચરે કીધું કે પિયા, તારા ઘરે પાલતુ પ્રાણી કયું છે? તો ધેર ઇઝ સાયલન્સ, એવરી વન ટર્ન્સ ટુ પિયા. આખો એમ કહેવાય ને મિત્રો કે આખો ક્લાસ શાંત થઈ ગયો. બધા શાંતિથી બેસી ગયા, બરાબર. કારણ કે કેમ? આ શાંતિ પણ મિત્રો કદાચ હેરાન કરી મૂકે.
યસ પિયા, વોટ્સ યોર પેટ બેટ ધ બેસ્ટ છે ને કે કદાચ તારા ઘરે કયું પ્રાણી છે તું મને જરા કે. પિયા ગેટ્સ એનિમલ એક્સપર્ટ. સ્ટુડન્ટ નંબર 4 કહે છે કે પિયા તો પોતે એક સારી એનિમલ એક્સપર્ટ છે એમ. અને પિયા ગો ઓન પિયા, ડોન્ટ ટેલ મી યુ ડોન્ટ હેવ અ પેટ. એવું ના કહીશ કે તારા ઘરે શું છે પાલતુ પ્રાણી નથી એમ. કારણ કે શું થયું મિત્રો, આ બધા લોકો એની ફિરકી પાડે છે કારણ કે બધાની ના હતી અને પિયા ત્યારે પોતે ટીચરના સપોર્ટમાં હતી. એક સ્ટુડન્ટ શું કહે છે ખબર, સી હેઝ અ ડોગ, એના ઘરે કૂતરો છે. આઈ હેવ સીન ઇટ, અમે જોયો છે એમ. હા ને ઇટ્સ અ ઓલ્ડ સ્ટ્રીટ ડોગ. હા ને એક ઘરડો શેરીનો કૂતરો છે. હા ને ઇટ કેન વોક્સ હાર્ડલી, માંડ તે ચાલી શકે છે એમ. હા ને મચ લાફ્ટર, પબ્લિક હસે છે, મતલબ એના ઉપર મિમિક્રી કરે છે, હાસ્ય કરે છે કે એના ઘરે કૂતરું છે ને જેમ તેમ ચાલે તેવો ડોગ છે એમ. પાછા સ્ટુડન્ટ રિયલી પિયા, ઓ ઓનલી અ સ્ટ્રીટ ડોગ, શું તારા ઘરે ખાલી ઘરડો કૂતરો જ છે? મે બી વોલ્ફ ઇન અ ડિસ્ગાઇઝ છે ને, કદાચ કૂતરો નહીં હશે, વરુ હશે એમ. અને ટીચર્સ ઓલ અરાઉન્ડ, બધા લોકો ઠેકડી ઉડાવે છે. બટ સી હેઝ ધ મોસ્ટ એક્સાઇટિંગ બેગ, કમ ઓન પિયા, કમ ઓન. બરાબર કે એની પાસે કદાચ આનાથી પણ સારું પ્રાણી હશે. ધીમે ધીમે બધા કહે છે. સ્ટુડન્ટ ચેન્ટિંગ એટલે એને મસ્ત બૂમ પાડતા કહે છે કે પિયા 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 ગો સ્લોલી ટુ ધ ટોપ ઓફ ધ ક્લાસ એઝ સુન એઝ સી ઇઝ ધેર એવરીવન ઇઝ ક્વાઇટ. પિયા ધીમે 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 જ્યારે ઉપર જાય છે, જેવી સ્ટેજ ઉપર પહોંચી બધા શાંત. અને ટીચર ગોવન પિયા, વી વુડ લવ ટુ હિયર ઓલ અબાઉટ યોર પેટ, કે અમે તારું જે પાલતુ પ્રાણી છે તેના વિશે અમે ત્યાં સાંભળવા માંગીએ છીએ. પિયા ઓલમોસ્ટ ઇનઓડિબલી, પિયા કંઈક બોલે છે, આઈ હેવ એવું બોલે પણ બોલાતું નથી કારણ પબ્લિક બહુ ચિલ્લાઈ. સ્ટુડન્ટ વી કાન્ટ હિયર, સ્પીક અપ લાઉડર પિયા. હા ને સંભળાતું હોય તો બી કેવું કે જરાક મોટેથી બોલ, અમને સંભળાતું નથી એમ. અને એટલા માટે પિયા કંઈ પણ બોલે એની પહેલાં પબ્લિક બહુ બૂમાબૂમ કરી રહી છે. પિયા શું કહે છે કે આઈ હેવ ટેક અ ડીપ બ્રેથ. બરાબર, પોતે ઊંડો શ્વાસ લે છે અને ઊંડો શ્વાસ લઈને કહે છે નાવ ધ ડિસિઝન ઇઝ ટેકન, સી સ્પીક અપ. એણે નક્કી કર્યું કે હવે મારે બોલવું છે. અને એણે કીધું મંકી, એના ઘરે શું છે, વાંદરું છે. ક્લાસ ઇરફ વિથ એક્સાઇટમેન્ટ, એણે જેવું વાંદરાના એને જોયું એ છોકરી કેટલી હોશિયાર છે, પબ્લિકને કેવી રીતે રમાડે છે એમ. અને એણે કીધું કે વાંદરું કોઈ મોટી ભાગે કોઈ પાલતુ પ્રાણી કે રાખે જ નહીં, પણ વાંદરું કીધું બધા શાંત થઈ ગયા. સ્ટુડન્ટ ઓ મંકી ગોસ, ધેટ સો કુલ મેન, સી સો લકી એમ. હા ને કે આ બહુ નસીબદાર છે કે એના ઘરે વાંદરું છે એમ. જનરલ એક્સપ્રેશન એન્ડ એડમાયરેશન એન્વી. બરાબર, બધા પ્રશંસા અને ઈર્ષાની સંયુક્ત અભિવ્યક્તિ કરે છે. ટીચર ચિલ્ડ્રન લેટ્સ ટુ હર સ્પીક, કે એને બોલવા દો. અને બાળકોને કે તમે શાંતિ રાખો ને બોલવા દો. પિયા યા ઓકે ધેટ્સ ઇટ એન્ડ આઈ હેવ ગોટ અ મંકી, સો કેન આઈ ગો નાવ. કંઈ નહીં, મારા ઘરે વાંદરું છે તો પછી હું જઈ શકું. એ આગળ બોલવા માંગતી નહીં, એકચ્યુઅલી એના ઘરે વાંદરું એવું કંઈ હતું જ નહીં એમ. પણ એને કહી મૂક્યું. સ્ટુડન્ટ 5 કમ ઓન ટેલ અસ સમ મોર અનયુઝ્યુઅલ પેટ એન્ડ ડુ ટેલ અસ મોર થિંગ અબાઉટ. અરે એમ નહીં, અમને આ તારા વિશિષ્ટ પાલતુ પ્રાણી વિશે કંઈ તો કહે. અને પિયા ઓ યસ વેલ, હા ઠીક તો. સ્ટુડન્ટ સો ક્યુટ, કેટલું સરસ એમ. અને સ્ટુડન્ટ 2 ઈશિતા બોય ઓર ગર્લ, એક છોકરો છે તે પૂછે છે કે શું બોય છે કે ગર્લ છે એમ. અને પબ્લિક ઉડાવે છે એમ. અને ઇઝ ઇટ બોય ઓર ગર્લ. પિયા ગર્લ, ડેફિનેટલી ગર્લ. એ શું છે, નર છે કે નારી છે? નારી, ચોક્કસપણે નારી છે એમ. અને વાંદરો નથી, શું છે, વાંદરી છે એમ. અને એટલે પબ્લિક હવે એની ફિરકી લે છે. પિયા ઇટ ઇઝ અ કેપ્યુશિયન મંકી. એ શું છે, કેપ્યુશિયન મંકી છે. એટલે ઓલ વોટ, બધા પૂછે છે કે શું કેપ્યુશિયન. બરાબર, એ કેપ્યુશિયન મંકી ઇટ્સ ફ્રોમ ધ સાઉથ અમેરિકા, ઇટ્સ ક્વાઇટ રેર. અમે એને દક્ષિણ અમેરિકાથી લાવેલા. કેપ્યુશનની જે વાંદરી છે દક્ષિણ અમેરિકાથી લાવેલા. વેર ડીડ યુ ગેટ ઇટ. બરાબર, તને એ ક્યાંથી મળી? તેણે કીધું કે માય અંકલ બોટ હર ઇન અ ચાઇલ્ડ. એન્ડ હી ઇઝ એનિમલ સ્પેશિયાલિટી એન્ડ સો હી ગોટ ઓન ચીલે. કે મારા જે કાકા છે ને એ ચીલેથી લાવેલા હતા. બરાબર, એ પ્રાણી તજજ્ઞ છે ને તેથી તેમને તે મળી ગઈ હતી. બરાબર, એટલે એવું કહે છે કે મારા કાકાએ અમને આ લાવીને આપેલી. એ કેપ્યુશિયન મંકી છે અને એ જે મંકી છે એ અમારા ઘરે પાલતુ પ્રાણી છે. સ્ટુડન્ટ વાવ ધેટ્સ અવેસમ. કેટલું અદ્ભુત કહેવાય. હાઉ ઓલ્ડ ઇઝ સી, એની ઉંમર કેટલી હશે? હાઉ લોંગ હેવ યુ હેડ હર, તારી પાસે કેટલા સમયથી છે?
વોટ ડઝ સી ઇટ, તે શું ખાય છે, તે શું પહેરે છે, તે ક્યારે સૂવે છે, બરાબર. એટલે પબ્લિક હવે શું કરે, ધીમે 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 આ બધી બાબતો એવી છે કે જ્યાં એ પોતે પિયાની ઠેકડી ઉડાવે છે, પિયાને ઉડાવે છે. અને કારણ કે એ લોકોને કેવું પહેલેથી જ એવું હતું કે આ અમે બધાએ ના પાડીને એ પોતે રેડી થઈ ગઈ ને, એટલે એ લોકો કોઈ પણ એને સપોર્ટ કરવાના મૂડમાં નહોતા. એટલે અહીંયા એની ઠેકડી ઉડાવતા કહે છે કે હું ખાય, હું પીવે, અમને જરા કહેતો ખરી એમ. અને આ બાજુ પિયાની પરિસ્થિતિ કેવી થઈ ગઈ કે એણે કહી તો દીધું કે મંકી છે એમ, હવે એણે કહેવું પણ પડે. એટલે હવે પછી એ લોકોની વચ્ચે કંઈક સંવાદ થાય છે. ધ ટીચર, ચિલ્ડ્રન કામ ડાઉન. પેલા શિક્ષકને તો ખબર છે કે બાળકો શું કરવા માંગે છે, એટલે શિક્ષકે કીધું કે બાળકો શાંત થઈ જાઓ, કામ ડાઉન પ્લીઝ, કે શાંત થઈ જાઓ, અધરવાઇઝ આઈ વિલ ગીવ યુ રાઇટિંગ વર્ક. કોઈ બાળક હોય મિત્ર એમ કહે ને કે તને લખવાનું આપી દેવા, એટલે બાળક શાંત. એ ટીચરે શું કીધું કે શાંત થઈ જાઉં નહીં તો હું તને લખવાનું આપી દેવા એમ. એટ ધીસ ડે ઇમિડિયેટલી તરત જ બધા ચૂપ થઈ ગયા એમ. સ્ટુડન્ટ નંબર 5, ગેટ સમ ફોટો એન્ડ ઓલ, કે તમે મને કદાચ ફોટો ને બધું કંઈ લાવી આપો એમ. 5 નંબરનો વિદ્યાર્થીએ કીધું કે આપણે ફોટો તો જોઈએ એમ. 6 નંબરના વિદ્યાર્થીએ શું કીધું ખબર, વાય ફોટો. વાય કાન્ટ પિયા બ્રિંગ ધ મંકી ટુ ધ ક્લાસ, કે આપણે પિયાને કે વાંદરી જ લઈ આવે, ફોટોને હું જોઈને કરવાના. એટલે હવે અહીંયા જે આખું સીન બને છે, બહુ ક્લાઇમેક્સ બહુ આપણને મસ્ત આપેલું છે. મેમ ટેલ હર બ્રિંગ ધ મંકી ટુ ધ ક્લાસ. પેલા સ્ટુડન્ટ એમ કહે છે કે મેમ એને કહો ને કે એના ઘરે જે વાંદરી છે એ ક્લાસમાં લઈ આવે. યસ લાઈક અ શો એન્ડ ટેલ પ્લીઝ મેમ બ્રિંગ ધ મંકી ટુ ધ ક્લાસ. એને કહો કે આપણે એક નાનકડો શો જેવો કરી નાખીએ એમ. અને જોવું અમને બી ગમશે. મેમ મહેરબાની કરીને તેને કહો ને કે વાંદરાને વર્ગમાં લઈ આવે. પિયા, ટીચર ઓલ રાઇટ આઈ વિલ આસ્ક ધ પ્રિન્સિપલ ફોર સ્પેશિયલ પરમિશન. એવું કહે છે કે મારે પ્રિન્સિપલ પાસેથી પરમિશન લેવી પડશે, તો હું પોતે લાવી શકું અને એમને પરમિશન આપી શકું. બેલ રિંગ, રિસેસનો સમય થાય છે, રિસેસ પડે છે. પિયા, સમા બોલાવે છે કે સમા કહે છે હે પિયા, ધ પ્રિન્સિપલ કોલિંગ યુ, પ્રિન્સિપલ તને બોલાવે છે. હવે અહીંયા જે બાકી બધાએ પણ કીધું કે અમારે ઘરે આ પાલતુ પ્રાણી છે, પણ ત્યારે કોઈ ઓબ્જેક્શન નહીં લીધું. અને અહીંયા હવે શુંની વાત આવી મિત્રો, કે એને એમ કીધું કે તારા ઘરે પેલી વાંદરી છે ને તેને તું પાછી ક્લાસમાં લઈ એટલે આપણે જોઈ જ લઈએ એમ. વોટ હેવ આઈ ડન. પેલા સમાય કે તને પ્રિન્સિપલ બોલાવે છે એમ. એટલે પેલી પિયા વિચારે કે મેં શું કર્યું એમ. એન્ટર ધ પ્રિન્સિપલ, હી કોલ્સ પિયા, સી ગોઝ ટુ હિમ ટ્રેમ્બલિંગ. તેની ધૂતતી જાય છે, આચાર્યની પાસે જાય છે. પ્રિન્સિપલ, યસ પિયા, your teacher has just informed me that you have a delightful monkey as a pet, but this is just wonderful. તારા શિક્ષિકાએ મને એમ હમણાં જ કીધું કે તારી પાસે પાલતુ પ્રાણી તરીકે ખૂબ જ સુંદર વાંદરી છે. આ ઘણું આમ અદ્ભુત કહેવાય. એને પણ એના જીવનમાં કોઈ પણ વ્યક્તિ વાંદરાને પાળવું એવું તો આપણે કોઈ સાંભળ્યું જ નથી. અને આપણા પૂર્વજો છે, પણ કદાચ આપણે કોઈ દિવસ એવું બહુ ઓછી જગ્યાએ સાંભળવાનું મળે કે આપણે એને પાળતા હોઈએ. આઈ થિંક it would be wonderful idea to bring your monkey to school. What did you say? Her name was Garam Masala. એને એમ કહે છે કે તારી વાંદરીને શાળામાં લાવવાનો વિચાર અદ્ભુત છે. તેણે શું કહ્યું? તેણીનું નામ ગરમ મસાલા છે. પીપર. આપણું જે લેસનનું નામ છે એ પીપર ધ ફેન્ટમ પેટ, એટલે કે પીપર. પિયા, વોટ્સ રોંગ વિથ યુ પ્રિન્સિપલ. જેવું એને કીધું કે સ્કૂલમાં લઈ આવવાનું છે એટલે પિયા એમ ધ્રુજવા લાગી એમ. નોટ ફિલિંગ વેલ ડિયર. પિયા, તને શું સારું નથી? દેન આઈ વુડ રિયલી બેટર કોલ યોર બ્રધર. આપણે એક કામ કરીએ, તારા ભાઈને બોલાવીએ. ગીવ મી હિઝ મોબાઈલ. તારા ભાઈનો નંબર આપ. I will ask him about the monkey and then I will tell him to take you the home house that. એક કામ કર, તારી તબિયત સારી નથી લાગતી તો એક કામ કર, તારા ભાઈને બોલાવે, તારા ભાઈનો મોબાઈલ નંબર આપ. હું એને પહેલાં વાંદરા વિશે પણ પૂછી લેવા અને કહેવા કે વાંદરું પણ લઈ આવે અને પછી જતાં તને પણ ઘરે લઈ જશે. ઇમિડિયેટલી સ્ટેટિંગ અપ, તરત જ તથ્થા થઈ ગઈ કારણ કે વાંદરો હતો જ નહીં. નો સર, આઈ એમ ઓકે, આઈ એમ ફાઇન. મને કંઈ નથી, હું પોતે સારી છું. I will ask my brother myself. હું મારી જાતે જ મારા ભાઈને કહી દઈશ અબાઉટ ધ મંકી. આઈ મીન કે હું મારા ભાઈ જોડે વાત કરી લઉં મંકી લાવવા માટે. આઈ મીન વાય ચાઇલ્ડ, ઇટ્સ સો વેરી ઓન યોર બ્રધર. પ્રિન્સિપલ કહે છે કે કેમ બેટા, તે તારો પોતાનો સગો ભાઈ છે એમ. સી વિલ ટેક યુ ટુ ધ સિક રૂમ. કે એને કીધું કે ચાલો તેને માંદા પડેલા બાળકોનો ખંડ હોય ને એમાં લઈ જાઓ. હી કેન call your parents from my mobile and at that time I can ask about the monkey. Now isn't that grand?
કે એવું કહે છે કે તું પોતે સારું નહીં હોય તો મહેરબાની કરીને ફોન કરી લેજે. અને પેરેન્ટ્સને ફોન કરે છે, એ યસ અવિક કમ હિયર પ્લીઝ. ત્યાંથી રિંગની બાજુમાંથી અવિક આવે છે રનિંગ ફ્રોમ ધ વિંગ. અને સર ઇઝ માય સિસ્ટર ટ્રબલ અગેન? શું મારી સિસ્ટરને કંઈ થયું છે? પ્રિન્સિપલ છે નો. પિયા યસ. પ્રિન્સિપલ ના પડે ને પિયા શું કહે? યસ પ્રિન્સિપલ આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફિલિંગ વેલ ટુડે. કે તારી સિસ્ટરને આજે સારું હોય એવું લાગતું નથી. આઈ ડોન્ટ નો વોટ હેપન. મને નહીં ખબર શું થયું. સી સીમ ફીલ ફાઇન અન્ટિલ આઈ સ્ટાર્ટેડ આસ્કિંગ અબાઉટ ધ મંકી. કે જ્યારથી મેં એને મંકી વિશે, વાંદરા વિશે પૂછવાનું ચાલુ કર્યું ને ત્યારથી એની તબિયત મને સારી લાગતી નથી એમ. અને અવિક પણ વિચારમાં પડી ગયો, મંકી અહીંયા ભાઈ બહેનનો પ્રેમ છે. અને ભાઈને બી ખબર જ હોય કે બેનના કારનામાં હોય, બેનને બી ખબર કે ભાઈ શું કરે છે, પણ એ લોકોના જે કોડિંગ હોય ને એ કોડિંગમાં વાત થઈ ગયેલો. કીધું તો હવે પ્રિન્સિપલ હા યસ યુ મસ્ટ બી કન્ફ્યુઝ વોટ વિથ ઓલ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચ. અને કે કદાચ ગરમ મસાલા અને કાલી મિર્ચ અને કે એ શું છે એમ. હા બટ યુ સી બેટા ઇટ્સ લાઇક ધીસ. યોર સિસ્ટર પિયા હેઝ ક્રિએટ સેન્સેશન ઇન ધ સ્કૂલ ટુડે બાય ટેલિંગ ધ ક્લાસ યોર પેટ એન્ડ મંકી. યસ સેન્સેશન યસ. એણે એવું કીધું કે તારી જે બેન છે ને એ બેને આજે શું કર્યું કે ક્લાસની અંદર એક ઉત્તેજના પેદા કરી છે. અને એના લીધે બધા જ લોકોના મગજમાં જે વાંદરી છે એ વાંદરી ઘૂસી ગઈ છે. અને તો તારા મનમાં પણ પેપર ઘૂસી ગઈ. અને હવે અહીંયાથી એણે બાજી સંભાળવાની છે એમ. અને હવે પીપર્સ ગોન ટુ યોર હેડ. શું તારા મનમાં પીપર ઘૂસી ગઈ છે? હા નહીં ને. ફાઇનલી હેઝન્ટ હી પિયા નોડિંગ. પિયા પોતાનું મસ્તક હલાવે છે એમ. અને હવે વોટ શું પિયા સી મંકી હેઝ ગોન ટુ માય હેડ અવિક પ્લીઝ. આ જે વાંદરું છે ને મારા મગજમાં સવાર થઈ ચૂક્યું છે. અવિક મહેરબાની કરીને કંઈક કરને એમ. અને અવિક નો એકચ્યુઅલી ઇટ્સ માય સિલી સિસ્ટર ફોલ. કે ના ખરેખર આ મારી નાદાન બહેનની જ ભૂલ છે એમ. અને કે અહીંયા વાંદરા જેવું કંઈ હતું નહીં, પણ પેલા ભાઈને ખબર પડી ગઈ કે એની બહેને અહીંયા કંઈક બહુ મોટું કહી દીધું છે એમ. અને હવે એને બચાવવાનો ટાઈમ આવી ગયો છે. એટલે એ પોતે પણ એવી વાતો કરે છે કે જેથી કરીને કોઈને સસ્પેક્ટ ન જાય. અને બધાની જે ક્યુરિયોસિટી છે એને શાંત કરવા માટે આવી કેવું એ કહે છે કે શું તારા મગજમાં હજુ પણ વાંદરું ચાલે છે? પિયા એવું કહે છે કે હા હજી પણ વાંદરું મારા માઇન્ડમાં છે. હવે અહીંયા એનો ભાઈ છે, એનો ભાઈ બી બહુ મસ્ત સમજાવે છે. જોજો શું કહે છે. માય પેરેન્ટ્સ નોવિંગ દેટ she can't handle excitement for a long and have sent the poor monkey back to the South America. મારા મમ્મી પપ્પા જાણે છે કે આ ઉત્તેજના લાંબા સમય સુધી સંભાળી શકે તેમ નથી. એ વાંદરીને એ લોકોએ શું કર્યું, દક્ષિણ અમેરિકા પરત મોકલી દીધી એમ. અને એટલે એ લોકોએ એ જે વાંદરી હતી એ વાંદરીને એ લોકોએ ક્યાં મોકલી દીધી? દક્ષિણ અમેરિકા. કે હવે કેવું કહે છે કે અમારા ઘરે અમને ખબર હતી કે પિયા લાંબા સમય સુધી પોતાની જે એક્સાઇટમેન્ટ છે એને પોતે સાચવી શકતી નથી. એટલા માટે જે વાંદરી હતી પણ એ વાંદરીને શું કર્યું? દક્ષિણ અમેરિકા મોકલી દીધું. બરાબર. એટલે હવે જે લોકોને જે કંઈ બી એક્સાઇટમેન્ટ હતી એ બધા શાંત થઈ ગયા. ઇન્ક્લુડિંગ બધા એમ કહે છે, ઇન્ક્લુડિંગ પ્રિન્સિપલ બી કહે છે હે ને દેટ્સ ટુ બેડ. અને આ ખૂબ જ ખરાબ થયું. ગોઝ ઇમેજિન પુઅર પિયા વોઝ ગોઈંગ ટુ બી અરેસ્ટેડ. અને આજે બિચારી પિયા અને તેના વિચારોમાં પાગલ થઈ જતી. અને હવે I was hoping that she would be. I wish I could have shipped her back to the South American jungle and kept monkey instead. અને હા વળી મને એમ જ હતું કે તેનું તેમ જ થાય. મેં વિચાર્યું હતું કે તેના કરતાં તો એને વનમાં દક્ષિણ અમેરિકાના જંગલમાં જ છોડી આવો એમ. અને હવે પાછળ એનાથી મોટી વાત કરે છે. મને કે પિયા એટલી બધી ગાંડી થઈ ગયેલી હતી ને મને એવું લાગતું હતું એના કરતાં તો આ વાંદરીની સાથે હું પોતે વનમાં દક્ષિણ અમેરિકા જાઉં અને આજે મારી સિસ્ટર છે ને ત્યાં મોકલી દઉં. બેલ રિંગ. ફરી પાછો રિસેસનો સમય પૂર્ણ થઈ ગયો. પ્રિન્સિપલ એન્ડ ટીચર સ્ટાર્ટ સેન્ડિંગ ધ ચિલ્ડ્રન ટુવર્ડ ધ વિંગ્સ. કે પરસાળમાં ઊભેલા જે વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓને કહી દીધું કે તમારે પોતાના વર્ગખંડમાં બેસી જવાનું છે. પ્રિન્સિપલ વેલ the end of that and that too bad we won't be able to visit such amazing creature. now come everyone back to the class. એવું કહે છે કે ચાલો હવે બધા પાછા જાઓ. મહેરબાની કરીને વર્ગમાં આપણે પહોંચી જઈએ. આપણે આ જે પ્રાણીને આપણે મુલાકાત લેવાનું શક્ય ન બન્યું. વાતનો અંત આવી ગયો. આપણે વર્ગમાં બેસી જાઓ. ટીચર
કમોન એવરીવન બેક. અને ટીચર હશે તે ટીચર કહે છે કે ચાલો ફરી પાછા આપણે ક્લાસમાં બેસી જઈએ. અને કારણ કે આપણે લોકોએ અત્યાર સુધી જે કંઈ પણ જો આપણે જોવાની ઈચ્છા શક્તિ હતી એ તો હવે વાંદરો અહીંયા રહ્યું જ નથી, એટલે આપણે એને જોઈ શકીએ તેમ નથી. એટલે રિસેસનો સમય પૂર્ણ થઈ ગયો. પ્લીઝ ગેટ બેક ટુ ધ ક્લાસ. અને બધા પોતાના ક્લાસમાં જાઓ. બ્રેક ટાઈમ ઓવર. રિસેસનો સમય પતી ગયો છે. એઝ ધ ચિલ્ડ્રન લીવ ડ્રેગિંગ ધેર ફ્રી અનવિલિંગલી એન્ડ મટરિંગ એન્ડ ગ્રમ્બલિંગ, પિયા મૂવ બેક ટુ હર સ્પોટ ડાઉન ધ સ્ટેજ. અને જેવા બાળકો ગણગણતા, બાળકોને બી એમ જોવાની ઈચ્છા હતી પણ બાળકો ગણગણે બળાટ કરતા અનિચ્છાઓના પરાણે પગને ઢસડતા જાય. અને બાળક નિરાશ થઈ જાય તો એનો એક્સપ્રેશન દેખાય ને. પિયા નીચેના સ્ટેજની તેની જગ્યા તરફ ફરે છે. પેલી બાજુ જે પિયા છે, આખું જે નાટક છે તેમાં ધીમે ધીમે પોતાની જે પ્લેસ હતી ત્યાં સુધી પોતે પિયા ત્યાં પહોંચે છે. આ બાજુ બાળક પોતે નિરુત્સાહી થઈ ગયા કારણ કે એ લોકોને વાંદરી જોવાની નહીં મળી અને એ લોકોને એક્સાઇટમેન્ટ હતી કે આજે આપણે પિયાની ફિરકી પાડી જ દે. પણ પિયા એટલી હોશિયાર હતી કે બધાને સમજાઈ ગઈ. બરાબર. પિયા થેન્ક્સ અ લોટ. પિયા એના ભાઈને બાજુ પર લઈ ગઈ અસાઇડ અને કીધું થેન્ક્સ અ લોટ અવિક, યુ હેવ સેવ મી. આજે તે મને બચાવી લીધી એમ. બરાબર. અવિક દેટ્સ નોટ ઇનફ. અવિક કે આટલું પૂરતું નથી. નાવ ફોર હોલ મંથ યોર ચોકલેટ્સ આર માઇન. કે તારી આખા મહિનાની તને જેટલી બી ચોકલેટ્સ આવે ને એ ચોકલેટ તારે હવે કોને આપવાની થશે? મને આપવાની થશે. અરે અહીંયા પિયા શું કહે છે? અરે ના ભાઈ, નો ભૈયા પ્લીઝ, અને મહેરબાની કરીને આવું કરીશ નહીં. તો આ એક સરસ મજાનું એક રમૂજી નાટક કેમ કહી શકાય જે ક્લાસરૂમની અંદર લોકોએ ભજવેલું હતું. તો એક વાત આપી છે કે બાળકોની એક્સાઇટમેન્ટને કઈ રીતે એણે પોતાના વિચારો દ્વારા બાળકોની એક્સાઇટમેન્ટને શાંત પાડી અને કેવો લવ હોય છે બ્રધર એન્ડ સિસ્ટરનો. તો આ એક નાનકડો લેસન હતો. હોપ કે તમને સમજ પડી ગઈ હશે અને મજાનું લેસન છે. થેન્ક યુ ફોર લિસનિંગ મી. થેન્ક યુ સો મચ.